ચાલો આજે આપણે એકદમ વાયરલ થયેલા ગુજરાતી કોમેડી સ્કેચનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ ખાલી બે પાત્રો વચ્ચેનો ઝઘડો નથી, પણ જાણે કે બે અલગ અલગ વિચારધારાની ટક્કર છે. અને આખી વાતની શરૂઆત જ થાય છે આ એક ધમાકેદાર લાઇનથી. આ એક જ વાક્યમાં આપણા બે મુખ્ય પાત્રો વચ્ચેની આખી લડાઈનો સાર આવી જાય છે. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ આ હરીફાઈમાં અને મળીએ એ બે મહારથીઓને જે આખી કોમેડીના કેન્દ્રમાં છે. જુઓ, એક બાજુ છે કમસો, જેનું બીજું નામ જ જાણે ફરિયાદ છે, અને એની સામે છે વાહતો, જે એટલો હોશિયાર છે કે એને ઠગ કહેવો કે માર્કેટિંગ ગુરુ એ જ એક સવાલ છે. પણ આ બધો ઝઘડો, આ બધી માથાકૂટ છે શેના માટે? ફક્ત એક ગામ માટે. હા, તેરાવાડા ગામ, જે બંને માટે જાણે કે સોનાની લગડી છે અને બંનેને એના પર રાજ કરવું છે. હવે અહીંથી જ તો ખરી મજા શરૂ થાય છે, કારણ કે ભલે બંનેનું ધ્યેય એક હોય, પણ રસ્તા તો બિલકુલ અલગ છે. એકનો રસ્તો સીધો સટ છે, તો બીજાનો રસ્તો તો આખો સાયકોલોજીનો ખેલ છે. કમસાની સ્ટાઇલ એકદમ સિમ્પલ છે. ઘરે ઘરે જવાનું, ભીખ માંગવાની, પણ જેવી ના પડે ને એટલે તરત ફરિયાદ ચાલુ. અને બધો દોષ કોના માથે? વાહતા પર. કારણ કે એને ખબર છે કે વાહતો હંમેશા એનાથી એક કદમ આગળ જ હોય છે. અને જ્યાં પણ જાય ને ત્યાં એને એક જ રેકોર્ડ સંભળાવવા મળે છે કે ભાઈ, તારો ભાઈ તો ક્યારનોય આવીને એના ખેલ કરીને બધું લઈ ગયો, હવે અમારા પાસે કંઈ નથી. હવે ચાલો જોઈએ વહતાની દુનિયા. એના માટે ભીખ માંગવી એ કોઈ મજબૂરી નથી, એ તો એક પરફોર્મન્સ છે, એક કળા છે. આ કોઈ સીધું સાદું સેલિંગ નથી, આ તો બ્રાન્ડિંગ છે, ભરોસો જીતવાની ગેમ છે. અને એની ફોર્મ્યુલા જુઓ કેટલી જોરદાર છે. 3 સ્ટેપમાં આખો ખેલ ખતમ. પહેલાં તો ટાર્ગેટ શોધો, પછી મીઠી મીઠી વાતો કરીને, વખાણ કરીને એનો વિશ્વાસ જીતો, અને છેલ્લે બૂમ, એની કોઈ પણ તકલીફનો એક નકલી પણ ચમત્કારિક ઇલાજ વેચીને રોકડા કરી લો. એ એવા ભારેખમ ડાયલોગ મારે છે જેનો આમ તો કોઈ મતલબ ના નીકળે, પણ સાંભળવાવાળાને લાગે કે વાહ, શું જ્ઞાન છે. અને બસ આ જ્ઞાનના ચક્કરમાં એક સાધારણ પથ્થર પણ કોઈ ચમત્કારિક મણી બની જાય છે. અને પરિણામ? આખા ખેલનું પરિણામ એ છે કે એના શિકારના ખિસ્સામાંથી સીધા 100 રૂપિયા સફાચટ. પણ એક મિનિટ, જ્યારે આ બધું બહાર ગામમાં ચાલી રહ્યું હતું, ત્યારે એમના ઘરે શું થતું હતું? ત્યાં તો એક ત્રીજો જ ખેલાડી, ડોહા, પોતાની અલગ જ ગેમ રમી રહ્યો હતો. તો ચાલો હવે વાર્તાના બીજા પાસા પર જઈએ અને જોઈએ કે ઘરની અંદરનો કંકાસ બહારની લડાઈને કેવી રીતે વધારે ભડકાવે છે. હવે જુઓ, એક બાજુ કમસો અને વહાતો બહાર તડકામાં રખડી રહ્યા છે, અને બીજી બાજુ ઘરે ડોહાની ફરમાઈશો ચાલુ છે. અને એ પણ કેવી? ચામાં નાખવા માટે બટર, પછી નૂડલ્સ, પાઉંભાજી અને મંચુરિયમ પણ. અને આ બધી મોંઘી દાંત માંગણીઓ પાછળનું કારણ શું આપે છે? એ કહે છે કે હું કંઈ નવો નથી આમાં. હું તો ઓરિસ્સા, નેપાળ, ઝારખંડ બધે ફરીને આવ્યો છું અને રોજ આવું જ ખાતો. એમને ભવ્ય ભૂતકાળ અને લાચાર વર્તમાન વચ્ચેનો તફાવત તો જુઓ. હવે આખો મામલો ત્યારે બગડે છે જ્યારે બિચારો કમસો ખાલી હાથે ઘરે પાછો ફરે છે અને ઉપરથી એને ડોહાનો ઠપકો સાંભળવા મળે છે. આનાથી એની વાહતા માટેની જે ચીડ છે ને, એ 7મા આસમાને પહોંચી જાય છે. અને હવે વાર્તા પહોંચે છે એલા ક્લાઇમેક્સ પર, જ્યાં બંને દુશ્મન આમને સામને આવે છે. એક એવી ક્ષણ જ્યાં બધું જ દાવ પર લાગેલો છે. અને થાય છે એવું કે બંને, કમસો અને વાતો, એક જ સમયે એક જ દાતા પાસે પહોંચી જાય છે. હવે અહીંયા સાથે મળીને કામ કરવાને બદલે બંને વચ્ચે પહેલાં હું ની લડાઈ ચાલુ થઈ જાય છે. અને ઝઘડો એટલો વધી જાય છે કે એકબીજા પર બરાડા પાડે છે. પહેલાં હું આવ્યો છું, 10 રૂપિયા ભગત પાસેથી હું જ લઈશ, પછી તારો વારો. એમની આખી પોલ એમના સંભવિત દાતાની સામે જ ખુલી જાય છે. અને વાત એટલી વણસે છે કે ગાળાગાળી પર ઉતરી આવે છે. તારું આ કાળું મોઢું જોઈને તો મને એટલો ગુસ્સો આવે છે ને કે 2 તમાચા મારી દઉં. હવે અહીંયા પૈસા લેવાનું તો સાવ ભૂલાઈ જ ગયું છે. અને આનું પરિણામ શું આવ્યું? જે આવવાનું હતું એ જ. એમની આ બબાલ જોઈને દાતા તો ત્યાંથી રફુચક્કર થઈ જાય છે અને અંતે બંનેના હાથમાં આવે છે ઠેંગો. આ જ તો આખી વાર્તાનો સાર છે. તો આ બધું આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે
કે શું આ બે કોમેડી પાત્રોની લડાઈ ક્યારેક ખતમ થશે કે પછી આ એક એવું ચક્કર છે જેમાં કોઈ જીતતું નથી, બસ એકબીજાને હરાવવાની મજામાં બંને હારતા રહે છે.